હેલો મિત્રો, કેમ છો? તમને લાગે છે કે મેથી પારા કડવા હોય તો એકવાર આ મેથી પારા બનાવીને ખાઈને જોઈ લેજો. આ દિવાળી તમે આ એક વખત મેથી પારા બનાવી લીધા તો તમને દરેક નાસ્તામાં આ નાસ્તો ફેવરેટ થઈ જશે. ટેસ્ટ એટલો મસ્ત છે કે મોઢામાં મૂકો તો ક્યાંય ઓગળી જાય, અને ક્રિસ્પી બી એટલા પરફેક્ટ કે જેને દાંત ના હોય ને એ બી એક વખત ખાઈ શકે એવા પરફેક્ટ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે 1 કપ મેદો લીધો છે. હું અત્યારે મેદો એકલો લઉં છું, તમે મેદો ઘઉં મિક્સ બી લઈ શકો છો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે. 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. હવે આપણે જેવું તીખું ગમતું હોય એ રીતનું લાલ મરચું એડ કરવાનું છે. 5 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દઈશું. હવે અત્યારે આપણે સૂકવેલી કસૂરી મેથી લીધી છે. તમે જો વિન્ટરમાં બી બનાવતા હોય તો તમે લીલી મેથીનો બી યુઝ કરી શકો છો. 2 ચમચી તેલમાં લીલી મેથીને થોડી સાંતળીને આ સ્ટેજ પર એડ કરી દેવાની છે. હવે આપણે એમાં મોટી 4 ચમચી જેટલું તેલ લઈશું. ફ્રેન્ડ્સ, દરેકની ચમચીનું મેઝરમેન્ટ અલગ હોય છે, તો હું તમને એમ કહીશ કે મુઠ્ઠી પડતું મોણ લઈ લેવાનું. બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. હું તમને બતાવી દઉં કે આ રીતનું તમે લોટ મુઠ્ઠીમાં લો અને પ્રેસ કરો અને આ રીતની મુઠ્ઠી પડે તો આ કહેવાય મુઠ્ઠી પડતું મોણ. આ આપણા નાસ્તાને પરફેક્ટ બનાવશે. હવે થોડું પાણી લઈ આપણે મીડિયમ સોફ્ટ કન્સિસ્ટન્સી વાળો ડો રેડી કરી દેવાનો છે. આ જ્યારે બી મેથી પારા બનાવતા હોઈએ ત્યારે ના લોટ બહુ ઢીલો રાખવાનો છે, ના બહુ કાઠો રાખવાનો છે. જો તમે બહુ કાઠો રાખશો તો અંદરથી મેથી પારા પ્રોપર કુક નહીં થાય, અને બહુ સોફ્ટ રાખશો તો તળશો દાળી ક્રિસ્પી રહેશે પણ તે સોફ્ટ થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં થોડું પાણી લઈ અને સરસ એવો મીડિયમ સોફ્ટ ડો રેડી કરી દીધો છે. તમે જોઈ શકો છો કે પરફેક્ટ ડો રેડી થઈ ગયો છે. હવે આ રીતના મોટા લુઓ લઈ અને એને આડની પર થોડો ફ્લેટ કરી લઈશું. આ રીતે થોડો ફ્લેટ થઈ જાય એટલે આપણે થોડો લોટ ડસ્ટ કરીશું, અને થોડો લોટ ડસ્ટ કરીને મીડિયમ થીક વણવાની છે. બધી જગ્યાએથી પરફેક્ટ મીડિયમ થીક વણવાની છે. જો તમે આને બહુ પતલી વણી દેશો તો તમારા મેથી પારા થોડા ચબ્બળ થઈ જશે. તમે બહુ એને થીક વણી દેશો તો તમારા મેથી પારા અંદરથી પ્રોપર કૂક નહીં થાય. જો તમે મીડિયમ થીક આ રીતે વણશો તો તમારા પરફેક્ટ મેથી પારા અંદરથી બી કૂક થશે, અને ઇવનલી અંદરથી લેયર પડશે, બહારથી પરફેક્ટ ક્રિસ્પી રહેશે. ફ્રેન્ડ્સ, તમે આમાં અત્યારે લીલા મરચાંનો બી યુઝ કરી શકો છો. જો તમે વિન્ટરમાં બનાવતા હોય તો તમે લીલી મેથીની જોડે લીલું લસણ બી તેલમાં 2 મિનિટ સાંતળી અને એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આટલી મીડિયમ રોટલી વણવાની છે એની. આ રોટલી વણાઈ જાય એટલે આપણે એને કટ આપી દઈશું. અત્યારે હું એક ષટકોણ ટાઈપનો શેપ આપી રહી છું. તમને જેવો શેપ ગમતો હોય એવો શેપ તમે આમાં આપી શકો છો. તમે બચ્ચાઓ માટે બનાવતા હોય તો તમે કૂકી કટરથી એટ્રેક્ટિવ શેપ બી આપી શકો છો. હું અત્યારે બેઝિક શેપ આપી રહી છું કે જે બધા ઘરે આપી શકે છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કે મેં બધા મેથી પારાને શેપ આપી દીધા છે. તમને બતાવી દઉં કે પરફેક્ટ ષટકોણ શેપ આવી ગયો છે. હવે આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં જેટલા તેલમાં સમાય એટલા બધા મેથી પારા એડ કરી દઈશું. તમે જ્યારે બી મેથી પારા કે શક્કરપારા બનાવતા હોઈએ ત્યારે આપણે વાસણ મોટું લેવાનું, જેથી ઇવનલી બધી ફરસાણ પ્રોપર તળાશે. તમે જોઈ શકો છો કે જેટલા સમાય છે એટલા બધા જ મેં એડ કરી દીધા છે મેથી પારા. હવે મીડિયમ ફ્લેમ પર બંને સાઈડથી એને ફેરવતા
ક્રિસ્પી થાય, લાઇટ પિંક કલર આવે ત્યાં સુધી એને તળવાના છે. મેથી પારાને તમે પરફેક્ટ તળશો તો આ મેથી પારા તમે 10 થી 15 દિવસ સુધી એરટાઇટ કન્ટેનરમાં ડેફિનેટલી સ્ટોર કરી શકો છો અને તમે 10 થી 15 દિવસ સુધી આ મેથી પારાને એન્જોય કરી શકો છો. આ મેથી પારા ચા, કોફી, દૂધ બધા સાથે સરસ મજા આવે છે અને દિવાળીમાં જો તમે મહેમાનને આપી દો તો કાંઈ ખૂટે જ ના. તો આ મેથી પારા આ દિવાળીએ ચોક્કસથી બનાવજો. ગુડ બાય.